નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ અને અત્યાર સુધીની મહત્વપૂર્ણ ખબર સાથે હાજર છું। છોટાઉદેપુર જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચા દ્વારા છોટાઉદેપુર ખાતે સંત શ્રી રોહિદાસ જન્મ જયંતિ ઉત્સાહભેર ઉજવણી। છોટાઉદેપુરના રામદેવ મંદિર ખાતે આજે ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જાતિ મોરચા દ્વારા મહાન સંત શ્રી રોહિદાસની જન્મ જયંતિ નિમિત્તે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। આ ઉજવણીમાં છોટાઉદેપુરના બંને ભાવિ ઉમેદવાર નરેશભાઈ અને સુનીતાબેન સાથે ગંજી ફળિયાના આગેવાન કનુભાઈ મહારાજ, નરેશભાઈ, સચિનભાઈ તડવી, રાજુભાઈ તેમજ પૂર્વ કોર્પોરેટર ધનજી કાકા ઉપસ્થિત રહ્યા। આ ઉપરાંત અનેક આગેવાનો અને અનુસૂચિત જાતિના મોરચાના કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા। જિલ્લા અનુસૂચિત જાતિ મોરચાના મહામંત્રી વિજયભાઈએ આભાર વિધિ કરી, જ્યારે મોરચાના પ્રમુખ અશોક સોલંકી દ્વારા સંત શ્રી રોહિદાસજીના જીવન અને સંદેશ પર વિસ્તૃત માહિતી આપવામાં આવી। છોટાઉદેપુર ખાતેના પ્રકોપ ન્યૂઝના સહતંત્રી શ્રી નટુભાઈ પરમારે પણ સદ્ગુરુ રવિદાસ સાહેબની જન્મ જયંતિ નિમિત્તે દરેકને શુભેચ્છા પાઠવી છે। આજના સમારંભમાં જનતાએ સંત શ્રી રોહિદાસજીના ઉદ્ગારોથી પ્રેરણા મેળવી અને તેમના સિદ્ધાંતોને જીવનમાં ઉતારવાની પ્રતિજ્ઞા લીધી। પ્રકોપ ન્યૂઝ માટે છોટાઉદેપુરથી નટુભાઈ પરમારની સાથે વધુ સમાચાર અને અપડેટ્સ માટે જોડાયેલા રહો પ્રકોપ ન્યૂઝ સાથે। જયંતિ નિમિત્તે આખા સમગ્ર ગુજરાત લેવલે પ્રદેશના આદેશ મુજબ આજે રોહિદાસ જન્મ જયંતિ આજે છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણીની બી તારીખ 16 તારીખ છે ને એની અંદર રોહિદાસ જન્મ જયંતિ 12/12/2025 ના રોજ આજે અમે જ્યારે ઉજવી રહ્યા છીએ ત્યારે અમારી જોડે ભાવિના કોર્પોરેટર બંને નરેશભાઈ છે, સુનીતાબેન છે, અમારા આગેવાન કનુભાઈ મહારાજ સાહેબ, નરેશભાઈ, સચિનભાઈ, ધનજીભાઈ માજી કોર્પોરેટર શ્રી અને અમારા જિલ્લાના મહામંત્રી વિજયભાઈ કાપડિયા સાહેબ, અમારા મિલનભાઈ પટેલ અને સૌ બધા કાર્યકર્તાઓ આજે મોટી સંખ્યામાં રોહિદાસ જન્મ જયંતિની ઉજવણી માટે છોટાઉદેપુર અનુસૂચિત જાતિ મોરચા દ્વારા આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે। બોલો ભારત માતા કી વંદે રોહિદાસ સાહેબ